બીએચ નંબર પ્લેટ શું છે એ તો તમને બધાને ખબર જ હશે, પણ આના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે એના વિશે વાત કરીએ આજે. જો ભાઈ બીએચ નંબર પ્લેટનું એડવાન્ટેજ તો તમને ખબર જ છે કે તમે અગર ગવર્મેન્ટ એમ્પ્લોય છો યા પછી તમે એવી કંપનીમાં કામ કરો છો જેના મલ્ટિપલ સ્ટેટ્સમાં બ્રાન્ચીસ છે, તો તમે નંબર પ્લેટ લઈ શકો છો. તમે બધા સ્ટેટ્સમાં તમારી ગાડી લઈને ફરી શકો છો, કોઈ તમને રોકશે નહીં, ટોકશે નહીં. બીજું એડવાન્ટેજ કે આમાં એક સાથે રોડ ટેક્સ નથી ભરવાનો જે બીજા લોકો ભરે છે. બીએચ નંબર પ્લેટ જો તમારી પાસે છે તો દર 2 વર્ષે તમારે રોડ ટેક્સ ભરવાનું છે અને 14 વર્ષ સુધી તમે કટકે રોડ ટેક્સ ભરી શકો છો. અને એના પહેલા આપણે તો ગાડી 10 વર્ષમાં સેલ કરી દેતા હોય છે, તો તમને રોડ ટેક્સનો પૈસો બચી શકે છે. ભાઈ જેને એડવાન્ટેજ છે એના ડિસએડવાન્ટેજ પણ હોવાના જ છે. સૌથી પહેલી વસ્તુ તો બીએચ નંબર પ્લેટ તમે ગમે તે વ્યક્તિને નહીં વેચી શકો. તમે એવા જ વ્યક્તિને વેચી શકશો જે બીએચ નંબર પ્લેટ માટે એલિજિબલ છે. આની રીસેલ વેલ્યુમાં પણ તમને ફરક દેખાશે નોર્મલ નંબર પ્લેટ કરતા. અને લાસ્ટલી તમે આ જે રોડ ટેક્સ 2 વર્ષે ભરો છો, તો દેર ઇઝ અ ગુડ ચાન્સ કે તમે જે 5 વાર જે 6 વાર જે તમે ભરી નાખો રોડ ટેક્સ, તો એ અમાઉન્ટ એટલું જ થશે જેટલું એક સાથે ભર્યું હતું. તો જ્યારે તમે નવી ગાડી એક સાથે લોન લેતા હો તો તમને ઈઝી પડે, પણ દર 2 વર્ષે જો તમારે ભરવાનું આવે તો તમને હેવી પણ પડી શકે છે. પ્લસ એમાં પેનલ્ટી પણ ખૂબ હેવી હોય છે જો તમે ડેટ ચૂકી ગયા તો. આ બધું જાણ્યા બાદ તમને શું લાગે છે, બીએચ નંબર પ્લેટ લેવાય? કોમેન્ટ ડાઉન કરીને બિલકુલ કહેજો અને આવા જ વિડીયો માટે ફોલો કરતા રહ્યો ઓટો મેં રાખીએ.